સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ. અને કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગ્યા છે 10:30 અને અત્યારેમાં જવાનું છે દળવા રાંદલ માતાના દર્શન કરવા. તો ચાલો. અત્યારે તો વાગ્યા છે પોણા 1 અને મેં દળવાથી ઉગી ગયા ઘરે દર્શન કરીને. અને આપણે જે વસ્તુ કાલે લેવા ગયા હતા એ આજે આવે જ છે. પપ્પાની લેવા ગયા કેમ કે ભાઈ છે ને આપણે અમારા ગાડીમાં છે ને આ બળ નાખે આખી ગાડીમાં. તો શું કહેવાય રિક્ષા હાલે એમાં નથી અહીંયા ગાડીમાં. અહીં રોડે ઉતાર્યું ને ત્યાંથી ટ્રેક્ટરમાં લેવા ગયા. મમ્મીને પૂછી ભાઈ કેવી ખુશી છે આ વસ્તુ લોકો એના માટે છે. એને ખબર હોય ને કેવી ખુશી છે. પૂછી આપણે એમીબેનને. શું એમીબેન મજામાં ને? તો કેવી ખુશી છે તમારી? એક વસ્તુ આવે છે. ખુશી ખુશી તો હોય ને ભાઈ. હા એક વસ્તુ એમાં મમ્મીની છે અમારી કઈ નથી. તો અહીંયા કેવા આવે ભાઈ ટ્રેક્ટરમાં એક જુગાડ કરીને લઈ આવ્યા. અહીંયા આવવાનું છે. માને પૂછી માં અહીંયા બેઠા. હું માં જય શ્રી કૃષ્ણ. મજામાં ને? તો કાલ અમે ઓલું વસ્તુ શું કહેવાય લેવા ગયા હતા. આજે આવે કાલ ભૂલી ગયા લ્યો. હા મશીન લેવા તો કયું મશીન છે ત્યારે તમને ખબર પડી જાય. હા તો ચલો આગળ આવી જાય ભાઈ થોડીક વારમાં. 10-15 મિનિટ થાય એટલા માટે ચલો આગળ કન્ટિન્યુ રહેજો. લીધી અમે વસ્તુ આગળ આવી ગયું. આમાં આવ્યું રોયડી ઉતાર્યું. ટ્રેક્ટર લઈને લેવા ગયા. અહીંયા આપણે નાખીને રસ્તામાં બળ એટલે રિક્ષાનું આવે ને એટલે હવે આપણું આવી ગઈ વસ્તુ. અને આવી રીતના જુગાડ કરીને લઈ આવ્યા કેમ કે રિક્ષા તો હાલે એમ નહોતી રસ્તામાં. એટલા માટે રોયડી ઉતાર્યું હતું ને પછી રોયડીથી પછી ટ્રેક્ટર કાઢ્યું લઈ આવ્યા. મમ્મી જો દોડે દોડો. ના ના ત્રાહું નતું થયું. તમે ચિંતા કરો ને. હેરખું આવી ગયું. એમ વજન તો ઘણે જ આવે. એ બદુડી આય આવ આવ.
તારી જીભ બહુ છે ને કાંટા વાળી છે. मैं तो डर गई. Kucu. Hey. देखो भाई साहब, इसका पार्सल आ गया है. पप्पा, મારું પાર્સલ આવ્યું. ચલો બાય. બાય. માથું માર. આહા. તો ભાઈ આ તેજલ દીદી કરે છે સાંજની તૈયારી. હે તો અને જો આ ભાઈની દુકાન, આમાં કેટલી બધી વસ્તુ હોય છે. આપણે માલ કેટલા હજારનો હોય છે? ઓ હું તો 5,000 એનાથી વધારે 5,000 નું કહેતી હતી, 10,000 પી ગયું ભાઈ. અને ભાઈ આમાં બધી વસ્તુ છે એકદમ ટોપ ક્લાસ. એની દુકાન છે આ. આજે આખો આડી કબજો કરીને બેઠી. અને ભાઈ કાલે એને કલર લૂટ્યા, તમે બ્લોગમાં જોયું હશે ને. બરાબર, ધનતેરસ વાળા બ્લોગમાં જો કેટલા કલર લીધા બેન તમે? 44. જો મોટી કરવાની છે તો કલર તો જોઈએ. આ તો ભાઈ છે પરવાની રંગોળી. નહીં 2 વર્ષ પહેલાની રંગોળી છે. દિવાળીની રંગોળી તો નહીં બતાવીએ. સસ્પેન્સ હવે આપણે તો જો એટલા બધા એને કલર લીધા. તો અત્યારે ભાઈ તેજલ દીદી બનાવે છે રંગોળી. જો કે રંગોળી તમને દેખાતી હશે બ્લર. રંગોળી તો કાલે બતાવીશ. તો કાલે છે દિવાળી. હાય ઊંચું તો એરો. તો જો રંગોળી ભાઈને એટલી બનાવી દીધી બ્લર. જો કે તમને આખી બ્લર જ દેખાય. એમાં તમને કંઈ દેખાય જ નહીં. આખી હું ચપાચાટ કરી નાખી. એમાં એવું બોલો ચપાચાટ કરી નાખી. અને એમાં ભાઈ ટ્રેક્ટરની થોડીક રિપેરિંગ મરમ્મત થાય છે ટ્રેક્ટરની. જો કે કાલ પરમ દિવસે નહીં તો વાર છે કા. જો કે ટ્રેક્ટર થોડુંક હેરખું કરી લઈ ને આમ રિપેરિંગ બધું રેડી કરી લઈ. તો જો અહીંયા અત્ર સરબત્ર કલર જ પડ્યો છે. જોઈ રહ્યો જો ભાઈ અહીંયા કલર નહીં તો દુકાન ખોલી. હે જો કોઈને કલર એકચ્યુઅલી નહીં જો કોઈને કલર ઘટે એમ હોય તો તમે કહેજો ભાઈ. કલર અમારે દેવાના નથી. કલાક ઉપર હું તો હોઈ જાઉં. મારા હવારે કરવાના. સવારે મારે દીવડા કરવાના. મારા ઉપર કામ છે એ બધું. હાલો ચલો બાય અને ટાટા. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. સમાપ્ત. રેડી છે. સરસ જ આવે છે. રૂપાડી જાય ઉપર લેમ્પ છે ને એટલે.